રાજકોટમાં ત્રંબા કસ્તુરબા ધામમાં સરકારી સ્કૂલમાં 250 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 2 જ વર્ગખંડ હોવાથી વિદ્યાર્થીઓની તડકો વરસાદના ખુલ્લા મેદાન અને લોબીમાં બેસવું પડતું હતું. આ સમસ્યા બાબતે જ્યારે સરપંચ દ્વારા વાલીઓને સાથે રાખી રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરી ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓની સમસ્યા ઉજાગર કરવામાં આવી હતી. આ મુદ્દો શિક્ષણ વિભાગ સુધી પહોંચ્યો હતો, જેથી હવે શિક્ષણ વિભાગે સ્પેશિયલ કેસમાં આ સ્કૂલના વિદ્યાર્થીઓની સમસ્યા દૂર કરવા નવા સાતોડા બનાવવા માટેની મંજૂરી આપી છે, જેનું કામ પણ શરૂ થઈ ગયું છે. એક અઠવાડિયા પહેલા વિદ્યાર્થીઓની સમસ્યા બાબતે વાલીઓને સાથે રાખી રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સમક્ષ રજૂઆત કરવા પહોંચેલ તાલુકા પંચાયતના સભ્ય નિશિત ખૂંટે જણાવ્યું હતું કે કસ્તુરબા ધામ કુમાર પ્રાથમિક સ્કૂલ છે, જે જર્જરિત હોવાથી 2 વર્ષ પહેલા તોડવામાં આવી હતી. તેથી બાદમાં આ સ્કૂલના વિદ્યાર્થીઓ કન્યા શાળામાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. સ્કૂલનું નવું બિલ્ડિંગ બનાવવા માટે વારંવાર રજૂઆત કર્યા બાદ વાલીઓ સાથે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. સૂત્રાપાડા તાલુકાના બરુલા ગામે આવેલ તળાવમાં નેશનલ હાઈવે ઓથોરિટીના કોન્ટ્રાક્ટરો દ્વારા નીતિ નિયમોની નેવે મૂકી બેફામ માટી ચોરી કરવામાં આવી હતી, જેના પગલે ગામના તળાવનો પાળો ક્ષતિગ્રસ્ત બન્યો હતો અને જોખમી તળાવનો પાળો ગમે ત્યારે તૂટી પડે અને ગામમાં હજારો વીઘા જમીન ધોવાણ થાય તેવી સંભાવના સર્જાઈ હતી. જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના અધિકારીઓને સ્થળ પર તપાસ કરી રિપોર્ટ કરવા આદેશ કર્યો હતો. સાથે જ બરુલાથી આલીધરા ગામને જોડતો રસ્તો પણ ધોવાઈ જવાની સંભાવના હોય જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા તાત્કાલિક અસરથી તળાવના પાટે વધુ નુકસાન ન થાય તે માટે કામગીરી કરવા આદેશ આપતા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. બીજી તરફ નેશનલ હાઈવે ઓથોરિટીને તળાવમાંથી માટી કાઢવા માટે આપેલી મંજૂરી પણ શંકાના દાયરામાં હોય. અપાયેલ મંજૂરી પણ નીતિ નિયમોથી વિપરીત આપવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે. પરિણીત વકીલે યુએસની યુવતી સાથે ફેસબુક પર મિત્રતા કરી પોતે અપરિણીત હોવાનું બહાનું કરીને તેણીને ભારત આવવા આમંત્રણ આપ્યું હતું. તેને જયપુર, અજમેર સહિત ઘણી જગ્યાએ હોટલમાં રોકાણ કરાવ્યું. આ દરમિયાન તે વિદેશી યુવતી સાથે બળાત્કાર કરતો રહ્યો. યુવતીએ લગ્નની જીદ કરી. આ પછી તે તેને અજમેરના એક મંદિરમાં લઈ ગયો અને તેની સાથે લગ્ન કરવાનું નાટક કર્યું. યુવતીએ વકીલ વિરુદ્ધ બુંદી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે. બુંદી બહેલા પોલીસ સ્ટેશનના એસએચઓ આશમીન બાનોએ જણાવ્યું હતું કે યુએસની યુવતીની ફેસબુક પર અજમેરના વકીલ માનવસિંહ રાઠોડ સાથે મિત્રતા થઈ હતી. ફેસબુક મેસેન્જર પર ચેટિંગ શરૂ થયું. આરોપ છે કે રાઠોડના ફોન પર તે 3 જુલાઈએ ફ્લોરિડાથી દિલ્હી આવી હતી. ત્યારબાદ દિલ્હીથી જયપુર પહોંચ્યા. અહીં આરોપી માનવસિંહ રાઠોડ સાથે એક હોટલમાં રોકાઈ હતી. અહીં તેણે બળાત્કાર કર્યો હતો. આ પછી તે તેને જયપુરથી અજમેર લઈ ગયો. ત્યાંની હોટલમાં પણ બળાત્કાર ગુજાર્યો. આ પછી તેને ફસાવવા માટે રાઠોડે તેની સાથે અજમેરના મંદિરમાં હિન્દુ રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા. આ પછી પણ તેણે બળાત્કાર ચાલુ રાખ્યો હતો. એનજીઓની મદદથી પીડિતાએ બુંદી મહિલા પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી. બુંદીના સીઓ અમરસિંહે કહ્યું, મહિલા પોલીસ સ્ટેશનમાં 0 એફઆઈઆર નોંધવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લામાં 24 કલાકમાં સર્વત્ર વરસાદ નોંધાયો છે. ત્યારે હિંમતનગરના ગાંભોઈ પાસેના રાજપુર ગામે એક મકાનની દિવાલ પડતા ઘરની અંદર સૂઈ રહેલા માતા પુત્રનું મોત નીપજ્યું છે. જ્યારે હિંમતનગરથી પસાર થતા નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. હિંમતનગર તાલુકામાં 24 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસવાને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રાત્રે હિંમતનગરના ગાંભોઈ પાસેના રાજપુર ગામે કાચા મકાનની દિવાલ પડતા ઘરમાં સૂઈ રહેલા માતા અને પુત્રનું મોત નીપજ્યું છે. આ અંગે તલાટી કુંતલ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે રાજપુર ગામે કાચા મકાનમાં મહેશસિંહ પરમારનો પરિવાર સૂઈ રહ્યો હતો. તે દરમિયાન ઘરના પાછળના રૂમમાં તેની પત્ની શિલ્પાબેન મહેશસિંહ પરમાર અને ક્રિશ પરમાર સૂઈ રહ્યા હતા. બાજુમાં બની રહેલા ઘરને લઈને વરસાદથી કાચા કામની દિવાલ પડી ગઈ હતી, જેને લઈને માતા પુત્રના ઊંઘમાં જ મોત નીપજ્યા છે. રાજકોટના નાના મવા રોડ પર આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં ગત 25 મે 2024ના રોજ થયેલ અગ્નિકાંડમાં 27 લોકોના મૃત્યુ થયા અને આજે 2 મહિના પૂરા થવા છતાં પણ પરિવારો ન્યાય માંગી રહ્યા છે. આ સમગ્ર ઘટનામાં સરકારે તાત્કાલિક અસરથી સીટની રચના કરી, ત્યારબાદ સત્યશોધક સમિતિની રચના કરી છતાં કોઈ કડક કાર્યવાહી ન થયાનો પીડિત પરિવારોને વસવસો રહ્યો છે. આ તપાસમાં માત્ર મનપાના અધિકારીઓને જવાબદાર ઠેરવી ધરપકડ કરવામાં આવી, પરંતુ તેમને પીઠબળ પૂરું પાડનારા પદાધિકારી કે મોટા માથા સામે કોઈ કાર્યવાહી
નથી થઈ. જ્યારે એસીબીએ પણ તપાસના નામે નાટક રચ્યું હોય તેમ એસીબીની તપાસ પણ સાગઠિયાની 28 કરોડની બેનામી સંપત્તિથી આગળ વધી શકી નથી. 3000 ચોરસ મીટર જગ્યામાં 3 માળના ગેરકાયદે ખડકાયેલા અને સત્તાધીશોની મીઠી નજર હેઠળ ધમધમતા ફાયર સેફટી વગરના ટીઆરપી ગેમ ઝોન આગમાં 27 નિર્દોષ લોકો એટલી હદે સળગીને ભડથું થઈ ગયા કે શરીરનું એક અંગ પણ ઓળખી શકાયું ન હતું. ત્યારે આજે ગુજરાતના ઇતિહાસની આ અત્યંત દર્દનાક ઘટનાને 2 માસ પૂરા થયા છે. આમ છતાં માત્ર ને માત્ર મનપાના અધિકારીઓને જવાબદાર ઠેરવી ધરપકડ કરી, પરંતુ કોઈ આઈએએસ, આઈપીએસ કે રાજકીય નેતાઓ સામે કાર્યવાહી કરવામાં નથી આવી. હવામાન વિભાગની આગાહી અનુસાર હાલમાં રાજ્ય પર 3 સિસ્ટમ સક્રિય છે, જેને લઈ આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે. હાલમાં રાજ્યના ઉત્તર ભાગમાં સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ઓફશોર ટ્રફ તથા સૌરાષ્ટ્રના ભાગમાં સિયર ઝોનની અસરના કારણે હળવાથી ભારે વરસાદની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 236 તાલુકામાં વરસાદ થયો છે. ખાસ કરીને બોરસદમાં આફ ફાટ્યું હતું. ધોધમાર 14 ઇંચ વરસાદ ખાબક્યો હતો, તેથી પાણી થઈ ગયું હતું. બીજી તરફ ભારે પવનના કારણે ગિરનાર અને પાવાગઢમાં રોપવે સેવા બંધ કરાઈ છે. રાજ્યમાં વહેલી સવારે વરસાદના પરિણામે 46 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ પર જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 1,80,589 MCFT એટલે કે કુલ સંગ્રહિત શક્તિના 54.06% જળ સંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના કુલ 206 જળાશયોમાં 2,40,661 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 42.96% જેટલો જળ સંગ્રહ થયો છે. ભરૂચના થામ ગામનું 8 વર્ષીય બાળક વરસાદમાં નહેરમાં પાણી જોવા માટે ગયો હતો. આ દરમિયાન તે નહેરમાં ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતાં ભરૂચ ફાયર બ્રિગેડના લશ્કરોએ દોડી આવી બાળકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. સ્થાનિક પોલીસે બાળકના મૃતદેહને પીએમ અર્થે મોકલી તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં 7 ઇંચ મુશળધાર વરસાદના કારણે ભરૂચના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે, જેના નદી નાળાઓ, તળાવ અને નહેરો છલોછલ થઈ ગયા છે. ત્યારે ગતરોજ ભરૂચ તાલુકાના થામ ગામનો 8 વર્ષીય મોહમ્મદ હુસૈન મંસૂરી વરસાદી માહોલમાં નહેરના પાણી જોવા ગયો હતો. દરમિયાન તે પાણીમાં ડૂબી ગયો. આ ઘટનાની જાણ થતાં ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડ તાત્કાલિક દોડી આવી હતી અને બાળકને શોધવાની કવાયતમાં લાગી ગયા હતા. જોકે ભારે જહેમત બાદ મોહમ્મદ હુસૈન મંસૂરીનો મૃતદેહ મળી આવ્યો હતો. તાલાલાના વાડલા ગામે અવિરત પડી રહેલ વરસાદથી જૂનું મકાન ધરાશાયી થયું હતું, જેમાં ઢોર બાંધવાનું ઢાળિયું દબાઈ ગયું હતું. ગીર જંગલના વાડલા વિસ્તાર હવે વરાપ નીકળવાની પ્રતીક્ષામાં છે. તાલાલા તાલુકાના છેવાડે આવેલા વાડલા ગીર ગામમાં છેલ્લા 1 માસથી પડી રહેલ અવિરત વરસાદથી ગામ પાણીથી તરબોળ થઈ ગયું છે. આ દરમિયાન રાત્રિના સમયે ભારે પવન સાથે આખી રાત ધીમી ધારે પડી રહેલા વરસાદ બાદ વહેલી સવારે ગામના ખેડૂત વિનુભાઈ અરજણભાઈ અજુડિયાનું જૂનું મકાન ધરાશાયી થયું હતું. કોઈને નુકસાન થયું નથી. મકાનની બાજુમાં આવેલ ઢોર બાંધવાનું ઢાળિયું મકાન પડવાથી દબાઈ ગયું હતું. ગીરના જંગલ તથા વાડલા ગીર ગામમાં વરસાદ એકધારો પડી રહ્યો છે. આખો વિસ્તાર વરાપની પ્રતીક્ષા કરી રહ્યો છે. સોમનાથ મંદિરમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રતિમાસ ગણેશ ચોથે વિશેષ પૂજનમાં બહારના બ્રાહ્મણોની પૂજાવિધિ માટે બોલાવાતા તે સામે વિરોધ દાખવી સ્થાનિક સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા લક્ષ્મીનારાયણ મંદિર ચોકમાં ઉપવાસ આંદોલન શરૂ કરાતા પોલીસે સોમપુરા બ્રાહ્મણ સમાજના 105 લોકોની અટકાયત કરી પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા. ભૂદેવોએ પોલીસ સ્ટેશનમાં ધરણા યોજી કીર્તન ભજન કરતા અંતે સાંજે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર તથા ટ્રસ્ટીઓ દ્વારા બેઠક યોજી પૂજાપાઠ માટે સ્થાનિક સોમપુરા બ્રાહ્મણને જ બોલાવાશે તેવી લેખિત ખાતરી આપતા આંદોલન સમેટાયું હતું. સોમનાથ મંદિર ટ્રસ્ટ પ્રતિમાસ ગણેશ ચોથી વિશેષ પૂજન કાર્યક્રમ રાખે છે, જેમાં પ્રભાસ બહારની રાજ્યની સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ સામેલ કરાય છે, જેના કારણે પ્રભાસ પાટણ સોમપુરા બ્રાહ્મણ સમાજના અસ્તિત્વ અને મૂળભૂત હક જે શાસ્ત્રોથી બક્ષાયેલ છે તેને હાનિ પહોંચે છે. જેના અનુસંધાને આ અગાઉ આંદોલન કરેલ છતાં કંઈ પરિણામ મળ્યું નહોતું, જેથી ગઈકાલે સવારે લક્ષ્મીનારાયણ મંદિર ચોકમાં સોમનાથ મંદિર સામે ખાસ મંડપ બાંધી સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા 500 થી વધુ ભાઈઓ બહેનોએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 1542 ચોરસ મીટર જમીન કોર્પોરેશનને બિલ્ડરને લાહણી કર્યાનો ખુલાસો થયો છે. આ મામલે યુનિવર્સિટી દ્વારા કોર્પોરેશનને અત્યાર સુધીમાં 10 વખત પત્ર લખવામાં આવ્યા છે અને રાજ્ય સરકારની પણ રજૂઆત કરાઈ છે. હજુ સુધીમાં કોઈ પણ જવાબ મળ્યો નથી. આ મામલે આજે પ્રદેશ NSUI સહિતના કાર્યકરો મહાનગરપાલિકાએ પહોંચ્યા હતા, જેમાં કાર્યકરો મેયર, મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને શહેર ભાજપ પ્રમુખ બન્યા હતા. સાથે જ પાર્ટી ફંડ મળ્યા બાદ
મનપાના ફાલ પાસ થઈ જતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન નકલી ચલણી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. જોકે આ વખતે ત્યાં હાજર પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. આ તકે નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કિંમતી જગ્યાને મ્યુનિસિપલ કમિશનર, મેયર અને શહેર ભાજપ પ્રમુખ દ્વારા અધરતાલ વેચી દેવામાં આવી છે. વિદ્યાના ધામમાં ભ્રષ્ટાચાર કરવાનું કામ ભાજપે કર્યું છે. જ્યારે કોંગ્રેસ કાર્યકર રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ટીપીઓ ઓફિસર મનસુખ સાગઠિયાની ધરપકડ થઈ છે, જેમનો કિસ્સો બહાર આવ્યો છે.